કેવો શબ્દ છે ને? ઉચ્ચાર થતાં સાથે જ આખું એ મોં જાણે મમતાની મીઠાશથી ભરાઈ જાય છે. અને એટલે જ કહેવાયું છે કે મને કાનો લાગે ત્યારે આખો એ સાગર નાનો લાગે. વ્યક્તિના જીવનની કહાનીની શરૂઆત એટલે જ માં. દુનિયાની કુલ 6500 ભાષા છે, પણ બાળક બોલતા ના શીખ્યું હોય તો પણ સમજી જાય તે માં. બાળકના પેટમાં આવતા જ ઉછળતી અલ્હડ યુવતીની ચાલ ધીમી થઈ જાય, ન ભાવતું ખાતી થઈ જાય, હજુ તો બાળકને જોયું નથી, અણસાર નથી ત્યાં પણ સમર્પિત થઈ જાય તો એ માં. નાળથી છૂટું પડતા જ છાતીએ વળગાડી દે તે માં. અને તેમ છતાંય દુનિયાની સામે ટક્કર ઝીલવા બાળકને તૈયાર કરવા છૂટું મૂકી દે તે માં. બેફામ સાહેબનું એક જ અંદાજ છે, ઈશ્વર કેટલોય મોટો કલાકાર છે પણ તેના સર્જનમાં તેનું નામ ક્યાંય નથી. તેમજ માં બાળકનું સર્જન કરે છે પણ બાળકના અસ્તિત્વને પોતાની જાતમાં ઓગાળી નાખે છે, પણ છતાંય કોઈ નામની અપેક્ષા નથી. ઈશ્વરે દરેકના જીવનમાં એક મહત્ત્વનું સ્થાન ફિક્સ કર્યું છે અને એ સ્થાન માને આપ્યું છે. આ દેશના ઇતિહાસમાં કેટલાય બાળકોના નામ પ્રચલિત થયા, જેમાં દયાકુંવરબાએ આપણને નરસૈયો આપ્યો, શકુંતલા જેવી માએ ભરત આપ્યા, અને ત્રિશલા જેણે મહાવીર આપ્યા, અને રાણી લક્ષ્મીબાઈ તો પોતે જ એક માતા હતા. હા, આજે આપણે સૌ આ સ્થાન પર બેસીને ભાગ લેવાની ક્ષમતા ધરાવીએ છીએ ને, તો એ પણ આપણી માતા અને આપણી સાસુ માં એને જ ક્રેડિટ આપીએ ને. કહેવાય છે પંડેસો બ્રહ્માંડે, બ્રહ્માંડમાં જે ઉર્જા છે તેને શરીરનો આકાર આપે તે માં છે. માટે માં માટે એક થોટ કહીશ. શી ઇઝ અ બટરફ્લાય બાય ધ ડે એન્ડ ધ ફાયરફ્લાય એટ ધ નાઇટ. હર બ્યુટી એન્ડ ગ્રેસ કેન નોટ હાઇડ under any amount of darkness or any amount of light. Matram pranamamyaham. Pranam.